નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સાર્થ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું અક્ષય ધાપા હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ધોરણ 9 નું યુનિટ નંબર 1 ચિત્તા સ્ટીયર એના વિશે ડિસ્કસ કરતા હતા. અગાઉ એ આપણે બે ભાગની અંદર એની સ્ટોરી એ આખી જોઈ ગયા છીએ. હવે આજે ત્રીજો પાર્ટ છે. ત્રીજા પાર્ટની અંદર આપણે ચિત્તાના કેટલાક ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, ફેક્ટ્સ કહેતા વાસ્તવિકતાઓ, હકીકત, ચિત્તા વિશેની કેટલીક હકીકતો છે એનો અભ્યાસ કરવાનો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એ ચિત્તા વિશેની કેટલીક હકીકતો, ચિત્તા વિશેની કેટલીક વાસ્તવિકતાઓ એના તરફ આગળ વધીએ. સૌપ્રથમ ફેક્ટ્સ અબાઉટ ચિત્તાસ, ચિત્તા વિશેની કેટલીક માહિતી, ચિત્તા વિશેની કેટલીક એ હકીકત, વાસ્તવિકતાઓ. તો ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, ફેક્ટ્સ એટલે વાસ્તવિકતાઓ. મેં તમને કીધું ફેક્ટ્સ એટલે શું થાય તો કે વાસ્તવિકતાઓ. ફેક્ટ્સ એટલે શું થાય તો કે વાસ્તવિકતાઓ, અથવા તમે એને કહી શકો હકીકતો. ફેક્ટ્સ એટલે વાસ્તવિકતાઓ, હકીકતો. તો કે એની હાઈટ કેટલી હોય તો કે હાઈટ છે એની 100 cms. 100 cms એટલે કે 100 સેન્ટીમીટર એની હાઈટ હોય છે. વેઇટ તો એનું વજન કેટલું હોય છે 65 kgs. બરાબર, 65 kgs, 65 કિલો જેટલું છે એનું વજન હોય છે. વેઇટ એટ ધ બર્થ, જન્મના સમયે એનું વજન કેટલું હોય છે તો કે 300 ગ્રામ. બરાબર, ચિત્તો છે એ ચિત્તાનો જ્યારે જન્મ થાય તો જન્મના સમયે છે એનું વજન કેટલું હોય છે 300 ગ્રામ છે જન્મના સમયે એનું વજન હોય છે. એજ ઓફ મેચ્યોરિટી, મેચ્યોરિટી એટલે પુખ્તતા. મેચ્યોરિટી એટલે શું થાય? પુખ્તતા. પુખ્ત વયનું ક્યારે થાય? તમે જોવો છો કે આપણે એ 18 વર્ષના થઈએ ત્યારે આપણને મતાધિકાર છે એ પ્રાપ્ત થાય છે. એમ ચિત્તા છે એ પુખ્ત વયના ક્યારે થાય છે અને મેચ્યોરિટી ક્યારે આવે છે તો 2 વર્ષ એ જ્યારે ચિત્તાનું બચ્ચું થઈ જાય તો 2 વર્ષની અંદર છે એ પુખ્ત એ જાહેર કરવામાં આવે છે. એટલે 2 વર્ષની અંદર છે એની એ મેચ્યોરિટી આવી જાય છે. ખાસ આ પોર્શન મહત્વનો છે. અહીંયા તમને ઘણી બધી ડિફિકલ્ટી થઈ શકે છે એવું મારું માનવું છે, પણ ચિંતા ના કરો, થશે નહીં. આઈડેન્ટિફિકેશન કહેતા શું થાય તો કે ઓળખ. જો તમને ચિત્તો સામો મળે તો તમારે ઓળખવાનો કેમ? આપણે એને પૂછાય તો નહીં કે આ ચિત્તો છે કે દીપડો છે. આ પૂછાય નહીં ભાઈ, ઊભું નો રહેવાય, આ ચપ્પલ કાઢીને દોડ મુકાય. બરાબર, પણ તમને ખ્યાલ હશે કે ચિત્તા નેવર એટેક્સ મે. ચિત્તા ક્યારેય માણસ ઉપર એ ડાયરેક્ટ હુમલો કરતા નથી, પણ વેમમાં નો રહ્યો. આઈડેન્ટિફિકેશન એની ઓળખ. તો કે ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી. લાઇટ નો મતલબ થાય હળવું. લાઇટ નો મતલબ થાય હળવું. હવે લાઇટ શબ્દ છે, એક જ મિનિટ અહીંયા ધ્યાન રાખજો. લાઇટ શબ્દ છે ને ઈઆર પ્રત્યે લાગ્યો છે, તો આ એક કમ્પેરેટિવ ડિગ્રી નું રૂપ છે. શેનું રૂપ છે? કમ્પેરેટિવ ડિગ્રી, કે જેને એ તુલનાની કક્ષાઓમાં અધિકતા દર્શક તુલના કહેવામાં આવે છે. એ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે, એટલા માટે લાઇટ શબ્દને છે ઈઆર પ્રત્યે લાગ્યો છે. આનો મતલબ થાય નાથી હળવું. કોઈ બે વસ્તુ, વ્યક્તિ, પદાર્થ વચ્ચે તુલના કરવામાં આવે અને એકને અધિક, કંઈ પણ બાબતે એકને અધિક દર્શાવવામાં આવે, બીજા કરતા ચડિયાતો દર્શાવવામાં આવે, ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો યુઝ થાય છે. બરાબર, અને એમાં શું હોય છે તો કે એમાં વિશેષણને ઈઆર પ્રત્યે લાગ્યો હોય છે, અથવા વિશેષણ પહેલા એ મોર શબ્દ લાગેલો હોય છે. રેડી? આપણે આની વિશેષ માહિતી એ આખું ગ્રામરની અંદર ચેપ્ટર છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન, એની અંદર આપણે જોવાના છીએ. પણ અહીંયા એ તમને એ ડાઉટ ન રહે કે લાઇટ શબ્દ શા માટે સાહેબ સમજાવ્યો, ઈઆર શબ્દ ક્યાં માટે ઇગ્નોર કર્યો, તો ઇગ્નોર નથી કર્યો, બંને વસ્તુ તમને મેં સમજાવી દીધી છે. ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી. ચિત્તાનું શરીર છે એ હળવું હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન લેપર્ડ. અહીંયા જો લેપર્ડ કેતા દીપડો, બે વચ્ચે તુલના કરી છે, બે વચ્ચે સરખામણી કરી છે, એટલા માટે શબ્દ ના વાપર્યો છે લાઇટર. કે ચિત્તા હેઝ અ લાઇટર બોડી, ચિત્તાનું શરીર છે એ દીપડાની સરખામણીએ હળવું હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર. જો લોંગ શબ્દને પણ ઈઆર પ્રત્યે લાગ્યો છે. અને એના જે પગ હોય છે એ દીપડાની સરખામણીએ લાંબા હોય છે. It has isolated black spot, whereas the leopard has a cluster spot. Isolated black spot. Isolated એટલે જુદું જુદું, છૂટું છૂટું. Isolated એટલે થાય છૂટા, બરાબર, જુદા. It has a isolated black spot. Spot એટલે ડાઘા.
સ્પોટ એટલે ડાઘા અથવા ધાબા. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ. ચિત્તાને છે એના શરીર ઉપર એ કાળા કાળા છૂટા છૂટા ડાઘા હોય છે. તમે આ ચિત્ર છે, ચિત્રની અંદર જોઈ શકો કે ચિત્તાની અંદર જો કાળા કાળા ડાઘા તમને દેખાય છે. તો દીપડામાં શું હોય તો કે વેરિયાસ બીજી બાજુ ધ લેપર્ડ એઝ અ ક્લસ્ટર ઓફ સ્પોટ. ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ. ક્લસ્ટર એટલે ઝુમખું. જ્યારે લેપર્ડ દીપડાની અંદર છે આવા સ્પોટનું ઝુમખું હોય છે. તમને એ થોડીક આકૃતિ દોરીને સમજાવું કે આ જે બે મેં તમને સ્ક્વેર બતાવ્યા છે એમાં એક બાજુ છે ચિત્તો, ચિત્તામાં સી કરશું, અને એક બાજુ છે દીપડો એટલે એમાં એલ, લેપર્ડ તો એલ કરશું. હવે આમાં કઈ રીતની બોડી? તો ચિત્તાનું જે શરીર હોય એમાં કઈક આ રીતની એ તમને રચના છે જોવા મળે. બરાબર. એમાં જુદા 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 છે એ આખા શરીર ઉપર છે તમને ડાઘા જોવા મળે. જ્યારે દીપડાનું જે બોડી હોય છે એમાં કઈક આ રીતે ઝુમખાની અંદર છે એ તમને ડાઘા એ જોવા મળે છે. બરાબર. આ રીતે કઈક ઝુમખું હોય છે, એ ઝુમખાની અંદર તમને એ ડાઘા જોવા મળે છે. તો એની આ સ્કિન છે એ સ્કિન થી એ બંને પ્રાણીઓ છે અલગ પડે છે. એટલે શું કહે છે તો કે ચિત્તાને છે, ચિત્તા ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ, એને છે એ છૂટા છવાયા કાળા ધાબા હોય છે. વેર લેપર્ડ હેઝ અ ક્લસ્ટર ઓફ સ્પોટ. જ્યારે લેપર્ડ દીપડાને છે એ આવા ડાઘાના ઝુમખા હોય છે. હેબિટેટ. હેબિટેટ બોલે તો રહેઠાણ. હેબિટેટ એટલે થાય રહેઠાણ. હેબિટેટ. ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. હેબિટેટ એટલે રહેઠાણ. ચિત્તા યુઝ્યુઅલી લીવ્સ ઇન ઓપન ફોરેસ્ટ. તો ચિત્તા સામાન્ય રીતે છે ઓપન ફોરેસ્ટ, ખુલ્લા જંગલોમાં રહેવાનું પસંદ કરે છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેનલી ઇન આફ્રિકા. હાલમાં વર્તમાનમાં મોટા ભાગે મુખ્યત્વે ચિત્તા છે એની વસ્તી આફ્રિકાની અંદર જોવા મળે છે. બરાબર. We had a lots of cheetahs in India. ભારતમાં પણ એક સમયે ઘણા બધા ચિત્તા હતા. આપણી પાસે પણ ઘણા બધા ચિત્તા હતા. આપણી પાસે એટલે ભારતની વાત કરું છું, અમારા ઘરે નથી. બરાબર. We had a lots of cheetahs in India. બરાબર. ભારતમાં પણ એક સમયે ઘણા બધા ચિત્તા હતા. But last one was shooted by hunter around 1950. 1950 માં છેલ્લો ચિત્તો છે એ શિકારી દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો, મારી નાખવામાં આવ્યો હતો, ગોળી મારવામાં આવી હતી. હવે યાદ કરો કે 1950 માં છેલ્લો ચિત્તો છે ને ગોળી મારો, તો અત્યારે હશે સાબુ દોડાવવાનું, બુદ્ધિ વાપરવાની, હા મેન્ટોસ ખાઈ લેવાની, દિમાગ કી બત્તી જલા દે. બરાબર. તો બટ લાસ્ટ વન વોઝ શૂટેડ બાય ધ હન્ટર અરાઉન્ડ 1950. 1950 માં છેલ્લો ચિત્તો છે એને ગોળી મારવામાં આવી હતી. મતલબ કે અત્યારે ભારતની અંદર ચિત્તા છે એ રહ્યા નથી. હેબિટ્સ. હેબિટેટ બાદ જોઈએ હેબિટ્સ. હેબિટ્સ એટલે ટેવ. આપણે જેમ ટેવ હોય છે એમ ચિત્તાને પણ કેટલીક ટેવ હોય છે. બરાબર. તો એના વિશેની વાત છે. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. સૌથી મહત્વની લાક્ષણિકતા એ છે. શું કહે છે કે ઇટ ઇઝ અ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. હવે પાછો શબ્દ આવ્યો ફાસ્ટેસ્ટ. બરાબર. ફાસ્ટ શબ્દ છે ફાસ્ટ, એ ફાસ્ટ શબ્દને ઈએસટી પ્રત્યય લાગ્યો છે. તો જ્યારે કોઈ વિશેષણને ઈએસટી પ્રત્યય લાગે તો એ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બની જાય છે. કઈ ડિગ્રી બને છે? સુપરલેટિવ ડિગ્રી. શ્રેષ્ઠતા દર્શક તુલના કહેવાય. એના જેવું બીજું કશું જ ન હોય, સૌથી શ્રેષ્ઠ હોય કઈ બાબતે, તો એને દર્શાવવા માટે આ સુપરલેટિવ ડિગ્રી છે એ વપરાય છે. ઇટ ઇઝ અ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. તે પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. મતલબ શું કે ચિત્તા જેટલું ઝડપી દોડતું પ્રાણી એક પણ નથી. પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી હોય તો એ છે ચિત્તો. Its top span can be around 100 km/h. એની સ્ટોપ સ્પીડ, એની સૌથી એ મહત્તમ ઝડપ એ 100 km/h. કલાકની 100 કિલોમીટરની ઝડપે એ ચિત્તો છે એ દોડી શકે છે. But it can maintain this speed only a very short distance. Distance એટલે અંતર, અને મેન્ટેન એટલે થાય જાળવવું. કે છે but it can maintain this speed only for a very short distance. બહુ ટૂંકા અંતર સુધી આ ઝડપ જાળવી શકે. હવે સ્વાભાવિક છે ને ભાઈ, 100 કિલોમીટર પ્રતિ અવર, 100 કિલોમીટર પર અવર ની જો સ્પીડ હોય તો એ સ્પીડને જાળવવી એ ખૂબ મુશ્કેલ પડી જાય. અને આ પાછું શરીર છે, મશીન હોય. દાખલા તરીકે સ્પ્લેન્ડર હોય તો સ્પ્લેન્ડર ને તમે ચલાવો તો એ પણ છે બરાબર, એ લગાતાર એ અડધી કલાક 100 કિલોમીટરની સ્પીડે ચલાવ્યું તો સ્પ્લેન્ડર ગાજી જાય, ઈ પણ ધુવાડા કાઢી ભાઈ. બરાબર. તો આ તો ચિત્તો છે, સજીવ છે, પ્રાણી છે, જીવ છે, એટલે આ ખૂબ ટૂંકા અંતર સુધી એ આ સ્પીડને જાળવી શકે છે.
Sometime it can take a leap as long as 15 meters. કેટલીક વાર એ 15 મીટર જેટલો લાંબો કૂદકો એ પણ મારી શકે છે. ચિત્તો છે 15 મીટર જેટલો કૂદકો મારી શકે છે. બરાબર, 15 ફૂટ નથી કહેતો, 15 મીટર જેટલો કૂદકો છે એ મારી શકે છે. એટલે થોડા નજીક ઉભા હોય તો ધ્યાન રાખવાનું ભાઈ. હો આઈ કે દૂરથી આપણે બરાબર એના જે છાળા છે એ છાળા ન કરવો, જ્યાં થતા હોય ના કરે. બરાબર, દૂરથી પણ 15 મીટર દૂરથી પણ એ કૂદીને આપણી પાસે આવી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી. ક્રીપ્સ એટલે લપાઈને ચાલવું, સરકવું પણ જેને કહી શકાય. ક્રીપ્સ એટલે લપાઈને ચાલવું અથવા સરકવું. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ પ્રી. પ્રી એટલે શિકાર. એ પોતાના શિકાર પાછળ લપાઈને ચાલે છે. And then leaps up to catch it. અને પછી એને કેચ કરવા માટે, એને પકડવા માટે એ કૂદે છે. ધીમે ધીમે લપાઈને જાય અને પછી નજીક પહોંચી જાય એટલે એને કૂદીને પકડી લે છે. It does not preserve its prey. ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ચિત્તો છે, એ ચિત્તો ક્યારે પણ એ પોતાનું જે પ્રી હોય છે, જે શિકાર હોય છે, એ શિકારને સાચવી રાખતો નથી. પ્રિઝર્વ એટલે એનું સંરક્ષણ કરવું. બરાબર, ચિત્તો છે ક્યારે પોતાના જે શિકારને છે એ સાચવી રાખતો નથી. બરાબર, જેટલું આ દાખલા તરીકે આ શિકાર કર્યો હોય અને મોટું પ્રાણી હોય એનાથી ખવાય એટલું ખાય અને જોઈતું હોય એટલું ખાય, બાકી એમને મૂકીને જતો રહે. એવું નહીં કે કાલ કામ લાગશે. રેડી? It does not preserve its prey. This sometimes causes the death of the cubs and young cheetahs. આના કારણે, causes એટલે ને કારણે, causes એટલે ને કારણે, આના કારણે કેટલીક વાર એ ડેથ ઓફ ધ કબ્સ, ચિત્તાના બચ્ચા છે મૃત્યુ પામે છે, એન્ડ યંગ ચિત્તા, જે નાના ચિત્તા હોય છે મૃત્યુ પામે છે. હવે વિચાર કરો, તમારી પાસે બરાબર એ શિકારનો ખાવા માટે કાંઈ નહીં, તો સ્વાભાવિક છે મોત થઈ શકે છે. It does not live in a group or herd. ચિત્તાની ખાસિયત છે એ ટોળાની અંદર, ગ્રુપની અંદર, હર્ડમાં જોવા મળતા નથી. Its family separates as soon as the cubs are mature. Separates એટલે જુદું પડવું, વિખોટું થવું. Its family separates as soon as the cubs are mature. જેવા છે કબ્સ પુખ્ત વયના થઈ જાય, મેચ્યોર થઈ જાય એટલે તરત જ એનું ફેમિલી છે એનાથી એ અલગ પડી જાય છે. આગળ કેટલીક વાત કરી છે. ડાયટ, તો એનો ખોરાક. ડાયટ કહેતા ખોરાક. ચિત્તો છે એ શું ખાઈ શકે છે? બરાબર, એનો ખોરાક શું હોય છે? તો મીડિયમ સાઇઝ બક્સ. બક્સ કહેતા કાળિયાર. બક્સ કહેતા કાળિયાર. મીડિયમ સાઇઝડ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મધ્યમ કક્ષાના જે કાળિયાર હોય છે એનો મુખ્ય ખોરાક છે. It also catches hares. Hares એટલે સસલું. hares એટલે શું થાય? સસલું. It also catches hare and large bird. એ મોટા પક્ષીઓને અને સસલાને પણ પકડે છે. ચિત્તો છે એ મોટું પક્ષી હોય તો એ પક્ષીને પણ પકડે છે, અને સસલા હોય છે તો સસલા પણ એની નજરથી બચી શકતા નથી, એને પણ પકડી લે છે. ખૂબ ઝડપથી દોડે છે તેમ છતાં, બરાબર, સસલું ખૂબ ઝડપથી દોડે છે, પણ ચિત્તો તમને ખ્યાલ છે, હમણાં જ મેં વાત કરી કે પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. સસલાને પણ પકડી લે છે. કબ્સ, એના બચ્ચાની કેટલીક વાત છે. The female gives birth to 2 to 4 cubs at a time. માદા ચિત્તો છે એક સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. એક જ સમયે 2 થી 4 બચ્ચાને છે એ જન્મ આપે છે. કોમ્બો. હા. They are very beautiful with a long grey silver fur. ફર એટલે રૂંવાટી. ફર એટલે થાય રૂંવાટી. They are very beautiful with long silver grey fur. બરાબર, રૂપેરી જે સિલ્વર એટલે રૂપેરી ભૂખરા રંગની રૂવાટી વાળા બચ્ચા એ ખૂબ જ બ્યુટીફુલ લાગે છે, ખૂબ જ સુંદર લાગે છે. આ રમાડવા માટે લઈ આવા કરે. The mother calls them by giving a high pitched whistle like a bird. બરાબર, high pitched એટલે મોટા અવાજ વાળું. હાઈ પિચ એટલે મોટા અવાજનું, તીવ્ર અવાજ વાળું. શું કહે છે? The mother calls them by giving a high pitch whistle like a bird. હવે એની માતા એને બોલાવવાનું કઈ રીતે કાર્ય કરે? તો કે એની માતા છે એને તીવ્ર અવાજ વાળી, મોટા અવાજ વાળી વિસલ વગાડીને
સિસોટી વગાડીને, બરાબર, પક્ષીની જેમ એને બોલાવે છે. જેમ પક્ષીઓ છે અલગ અલગ અવાજ કરીને પોતાના બચ્ચાને બોલાવે છે, એમ આ ચિતાની માં છે એ પણ એ વિસલ દ્વારા, હાઈ પિચ વિસલ દ્વારા એ પોતાના બચ્ચાને બોલાવવાનું કાર્ય કરે છે. તો ધેટ્સ ઓલ. આ હતું વિદ્યાર્થી મિત્રો આપણું યુનિટ 1 ચિતાસ્ટીયર. નેક્સ્ટ યુનિટની અંદર, નેક્સ્ટ સેક્શનની અંદર આપણે છે એ આમાંથી પૂછાતા કેટલાક સવાલ જવાબ છે, એ સવાલ જવાબ તમને જે પરીક્ષા લક્ષી ઉપયોગી છે એ સવાલ જવાબની છે એ આપણે એ ચર્ચા કરશું. ત્યાં સુધી એ આખા યુનિટને સમય મળે ત્યારે છે તમારે એ જોતા રહેવાનું છે, વારંવાર એ યુનિટને રિવાઇઝ કરતા રહેવાનું છે, જેથી તમારો જે આ યુનિટ છે એકદમ એ દઢ રીતે એ તમારા માઇન્ડની અંદર છે ક્લિયર થઈ જાય, એકદમ સ્પષ્ટ થઈ જાય, કોઈ પણ પ્રકારનો ડાઉટ ના હોય. તો ચલો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી વિડીયો જોતા રહો, રિવિઝન કરતા રહો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.